એમ કરો ને આગળ હા અહીંયા ઓલો ભાભાની મને બે તમારો અમારી ચેનલ અરુણ કામડિયા. તો મિત્રો તમે અમારો જે પાછળનો જે રામાપીરનો વિડીયો છે જે ગૌર મંડપ તમે જોયો છે અને એમાં તમારો બધાનો ખૂબ જ સપોર્ટ અમને મળ્યો છે. અને આજે અમે આવ્યા છીએ સુરત યુથ ચોપાટીમાં અને મિત્રો અહીંની ટિકિટ તમને 20 રૂપિયા મળશે. તો ચાલો આપણે અંદર જઈએ અને ત્યાં કયા કયા પ્રાણીઓ છે આપણે તે જોઈએ. તો અત્યારે અમે ટિકિટ લઈને અંદર આવી ગયા છીએ મિત્રો અને આપણે હવે આગળ વધવાનું છે અને આપણે જોઈએ આપણે પહેલું પ્રાણી કયું મળે છે શું મળે છે જોઈ. ચાલો અમે જઈએ હવે જોઈએ મિત્રો આગળ આપણે શું મળે છે જોયું. આપણે કંઈક બતક જેવું છે બોડી કંઈ માર્યું નથી જોઈએ આગળ. તો મિત્રો આગળ છે જળ બિલાડી. તો આપણે જોઈએ જળ બિલાડી. તો મિત્રો આ છે સમજો આમાં લખેલું છે આ પક્ષીની ચાંચ લીલા પીળા પટ્ટાવાળી અને શંખી જેવી આકારની હોય છે. સ્પૂનબિલ તરીકે આને ઓળખવામાં આવે છે. એની લંબાઈ લગભગ 60 સેન્ટીમીટરની હોય છે. વજન લગભગ 1.7 કિલોગ્રામ હોય છે. વસવાટ એ મીઠા પાણીમાં તળાવમાં લઘુન અને દરિયા કિનારે જોવા મળે છે. ખોરાક તરીકે નાના પ્રાણીઓ જેમ કે માછલી દેડકા મૃદુકાયો જીવાત અને નાની વનસ્પતિઓ જેવું ખાય છે. હાથ કરવો છે ને એમની અવાજ સાંભળો એમ કરો ને આગળ હા અહીંયા ઓલો ભાભાની મને બે હા જો કેમ હોવું જોઈએ મિત્રો અહીંયા છે ડુપ્લિકેટ બે છે ને બે તમે જોઈ શકો છો ત્યારે ઈશાનો आज कल देख ले बस बाकी परसों અમે આપણે જોઈએ પિંજરામાં દીપડો અહીંયાથી દીપડો તમે જોઈ શકો છો. जो नगर भी होता है जो हम जाए नगर जो माइल कर जाए जो आ माइल એક જ છે ને બે છે તો એક ના કૂતરો છે ઈ બે માથા ગુટકરીની હા કોણ છે મિત્રો વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. તેને બદામી રંગની ચામડી અને તેની ઉપર અનિયમિત આકારના કાળા પટ્ટા હોય છે અને તેનાથી તે આકર્ષક લાગે છે. વાઘની ઊંચાઈ 3 ફૂટ કે તેનાથી વધુ હોય છે અને તે 15 થી 20 વર્ષ સુધી જીવે છે અને તેનું વજન 180 થી 260 કિલોગ્રામ સુધીનું હોઈ શકે છે. તે ઉષ્ણકટિબંધના લીલા જંગલોમાં, દરિયાકાંઠાની નીચાણવાળી ભેજવાળી જમીન, કાંટાળા અને ઘાસના જંગલોમાં જોવા મળે છે. આપણે હવે જવાનું છે આગળ રીંછને જોવા. ચાલો આપણે આગળ જઈએ.
તો મિત્રો રીંછની ઊંચાઈ 2.2 ફૂટથી 3 ફૂટ સુધીની હોઈ શકે છે. તેનું વજન આશરે 80થી 140 કિલોગ્રામ હોય છે અને તેનું આયુષ્ય 20થી 30 વર્ષ સુધીનું હોય છે. તે સૂકા ઘાસના મેદાનો અને લીલા રહેતા જંગલોમાં જોવા મળે છે. ઉષ્ણકટિબંધના પાનખર જંગલોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. ખડકાઉ ભેજવાળા કરતાં સૂકા પાનખર જંગલોમાં વધુ પસંદ કરે છે. અને ખોરાકમાં ઉધઈ, મધપૂડા, ફળો, મહુવાના પડેલા ફૂલો, શેરડી અને તો મિત્રો એશિયાઈ કાળા રીંછ પરના વાળ ટૂંકા હોય છે અને તેની ઊંચાઈ 3.6 ફૂટથી 4.5 ફૂટ હોય છે અને તેનું વજન 90થી 115 કિલોગ્રામ હોય છે. તે ખોરાકમાં સર્વભક્ષી જંગલોમાં ફળો, પક્ષીઓના ઈંડા, ઉધઈ, જીવડા અને નાના છોડવા ખાય છે અને તેનું આયુષ્ય 20થી 25 વર્ષનું હોય છે. તે પાકિસ્તાન, ઉત્તર ભારત, ચીન અને ઇન્ડોચાઇના દ્વીપકલ્પમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો મિત્રો હવે આપણે જોવાના છીએ ઘડિયાળ, જે મગર જેવી દેખાતી હોય છે અને તેની લંબાઈ 15થી 20 ફૂટ જેટલી હોય છે અને તેનું આયુષ્ય 20થી 30 વર્ષનું હોય છે અને તેના ઉપલા અને નીચલા જડબામાં 100થી વધારે અણીવાળા દાંત હોય છે. તો મિત્રો આ છે મગર, જેની લંબાઈ 10થી 16 ફૂટ જેટલી હોય છે અને તેના ઉપરના જડબામાં 38 દાંત અને નીચેના જડબામાં 28થી 30 દાંત જેટલા હોય છે. આશરે 200 કિલોગ્રામનું વજન હોય છે અને આયુષ્ય 30થી 40 વર્ષનું હોય છે. તો મિત્રો આ છે એમુ, જેની ઊંચાઈ 6 ફૂટ કરતાં વધારે હોય છે. તેનું વજન 45 કિલોગ્રામ સુધીનું હોય છે. તેનું આયુષ્ય 10 વર્ષથી વધારે હોય છે અને તે ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે. મોટાભાગે આ ખંડમાં આછી વસ્તીવાળા વિસ્તારમાં, જો કે તે મોટાભાગના પ્રદેશોમાં જીવી શકે છે, પણ ગીચ જંગલો અને સૂકા ભટ્ટ રણોથી દૂર રહે છે. અને તે ખોરાકમાં અનાજના દાણા, ફૂલો, જંગલી નાના ફળો, નાની ફૂંટો, જીવડા અને એવું જે કંઈ મળે તે ખાતા હોય છે. અને હવે આપણે જોવાનું છે હિપ્પોપોટેમસ. ચાલો આપણે હિપ્પોપોટેમસ જોવા આગળ જઈએ. તો મિત્રો અમે હિપ્પોપોટેમસ જોઈને પછી અમે આ સાઈડ આવ્યા તો અહીંયા હતી નીલગાય, અને નીલગાયને જોઈને અમને એમ લાગ્યું કે થોડુંક ભૂખ્યા હોય એવું, તો અમારી પાસે થોડોક નાસ્તો હતો, ધાણી અને ભૂંગળા, અમે નીલગાયને ખવડાવ્યું. આ છે મિત્રો નીલગાય. અને તમારે આને તમારા ભાષામાં શું કહે છે એ કહેજો, અમે તો આને નીલગાય કહીએ છીએ, કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો આપણે પ્રાણી સંગ્રહાલયમાં જોયું આપણે કેટલા બધા અવનવા પ્રાણીઓને જોયા. હવે આપણે જવાનું છે પક્ષીઓ તરફ, અને આ છે આપણે પૂંઢ હરણ. અને તમને આ વિડીયો કેવો લાગે છે એમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. No camera. Indian Saudi.
તમે જોયું આ છે આપણા સુરતનું પ્રાણી સંગ્રહાલય. પક્ષીઓ, પ્રાણીઓ અને આ બધા પક્ષીઓ તમે જોયા અને કેવો તમને લાગે છે કોમેન્ટ કરજો. અને જેવો પ્રેમ તમે આગળના વિડીયોમાં આપ્યો છે એવો જ પ્રેમ મિત્રો આમાં આપજો અને અમારી સાથે બન્યા રહો અમારી ચેનલ અરુણ રામડિયામાં અને સબસ્ક્રાઈબ તો કરજો જ મિત્રો. હા, ઓકે.